પૂજ્ય આદર્શ જીવન સ્વામીએ વાત કરી કે સ્વામીએ કેવળ વાતો જ નથી કરી, સ્વામીએ મંદિરોમાં જઈ ભજન ભક્તિ કરી અને કેવળ સંવાદિતા નથી કરી. પ્રમુખ સ્વામી એમ્પાવર્ડ ઈચ વન ઓફ અસ, દરેકને પોતે પોતાના ધણી બને. He taught us how to become the master of our own destiny. આજે જ આદર્શ જીવન સ્વામીએ આપણને કહ્યું કે મહત્વની વાત મહત્વની રહેવી જોઈએ. બધા સાંભળે છે ને અને સમજે છે ને? હા કે ના? જો આપણે સાંભળ્યું અને સમજ્યા પણ સ્વીકાર્યું? ઇટ્સ અ $1 million ક્વેશ્ચન. કોઈ વસ્તુ આપણે સાંભળીએ સમજીએ પણ સ્વીકારતા નથી હોતા. કેટલી વાર ઘરમાં આપણને પ્રશ્ન હોય ને તમને ખબર જ છે કે તમારો વાંક છે પણ સ્વીકારીએ છે? 99% આપણા પ્રશ્ન એ છે કે આપણે આપણી ભૂલો સ્વીકારી નથી શકતા અને બીજાની ભૂલો માફ કરી નથી શકતા. આ બે વસ્તુ જો કરી શકો ને તો એમને પ્રશ્ન હલ થઈ જાય. There is no rocket science. ગુણાતીતાન સ્વામીએ વાત કરી કે જેટલું આપણને બીજાને સમજાવવાનો આગ્રહ છે એટલું પોતાને સમજવાનો હોય, જેટલું બીજાના દોષ જોવાનો આગ્રહ છે એટલું પોતાના દોષ ટાળવાનો હોય. અને ખાલી હું ઉમેરું છું, જેટલું બીજાને કહેવાનો આપણને આગ્રહ છે એટલું પોતાને સાંભળવાનો હોય. તો આમાંથી આપણે બધા જ ભ્રમરૂપ થઈ જઈએ. પણ પ્રશ્ન ક્યાં છે? ધ ક્વેશ્ચન ઇઝ કે આપણે સમજીએ છીએ, સાંભળીએ છીએ પણ સ્વીકારતા નથી. એનું જો હું તાજેતરમાં દ્રષ્ટાંત આપું, અને આ દ્રષ્ટાંત કોઈ પરીક્ષા નથી પણ દિલ ઉપર હાથ મૂકીને સાચી વાત કરજો. ઘણી વાર સંતો આ દ્રષ્ટાંત આપે છે પણ એનો મર્મ મારે કંઈક જુદો કહેવો છે. આપણે સાંભળ્યું કે ભગવાન સૌથી વધુ મહત્વના છે, સ્વીકાર્યું પણ ભગવાન સૌથી મહત્વના છે. હું આપને ખાલી દ્રષ્ટાંત આપું કે અત્યારે આ સભા પછી સ્ટેજ ઉપર બેઠેલા મહાનુભાવો અને નીચે બેઠેલા કેબિનેટ મંત્રી પણ, હું જો તમને જાહેરમાં વાત કરું કે આ સભા પછી મારી પાસે 2 મૂર્તિઓ છે, 2 મૂર્તિ, એક રામ ભગવાનની અને એક રાવણની, તો તમે કઈ સ્વીકારશો? મોટેથી બોલો. ક્લિયર છે ને? રામ ભગવાનની મૂર્તિ કોણ સ્વીકારશે? આંગળી ઊંચી કરે. અને રાવણની? આજુબાજુ જોતા નહીં. રામ ભગવાનની મૂર્તિ આપણે કોઈ શંકા વગર સ્વીકારશું. કેમ? તો તમે મને કહેશો કે સ્વામી કે રામ તો અવતારી પુરુષ ભગવાન હતા, મર્યાદા પુરુષોત્તમ હતા, એમના આધારે તો જીવન જીવાય છે, એમની કથાઓ થાય છે અને અમારા માટે ઈષ્ટદેવ છે, પૂજનીય છે. એમની વાણી અને પ્રસંગોના આધારે જીવનો ગૂંથાય છે. રામ સિવાય કોઈ ઉદ્ધાર નથી. રાવણ તો કોઈ રાખે? અસુર, હિંસક, મૂલ્યહીન. રામ પાસે બધું જ છે તો આપણે રામ જ રાખીએ ને. પણ પછી જે જાહેરાતની અંદર પેટા જાહેરાત થાય કે રામ ભગવાનની મૂર્તિ છે એ લાકડાની છે, કાસ્ટની, અને રાવણની 24 કેરેટ સોનાની છે, તો કઈ લેશો? જો બધા હસવા માંડ્યા ખરા. આપણે હાથ ઊંચા નથી કરાવવા. તરત જ તમે મારી પાસે આવીને મને સમજાવશો કે સ્વામી હવે બિચારા રાવણને કોઈ રાખતું નથી, એકલો અટુલો. પણ હું રાવણ લઈને હું તો એને પીગાડીને રામ, સીતા, લક્ષ્મણ 3 બનાવવાનો છું. મારે રાવણની જરૂર નથી પણ સોનાની જરૂર છે. જો આપણે મૂલ્યની વાત કરીએ છીએ પણ જ્યાં લોભ અડે છે ને, જ્યાં સ્વાર્થ અડે છે ને, ત્યારે આપણા મૂલ્ય ખસી જાય છે. બધા જ તમને નેતાઓ, બધા ધર્મ પુરુષો આપણને વાત કરશે કે મૂલ્યની જરૂર છે, મૂલ્યવાન જીવન બનાવો.
અત્યારે શિક્ષણની અંદર પણ મૂલ્યની જરૂર છે, ઘરની અંદર પણ મૂલ્યની જરૂર છે, દવાખાનાની અંદર પણ મૂલ્યવાન ડોક્ટરની જરૂર છે. ખોટા ટેસ્ટ કરાવીને એક જણ ડોક્ટર પાસે ગયા અને ડોક્ટરને કીધું કે તમે દવા આપો છો એની કોઈ સાઈડ ઇફેક્ટ? એ કે છે ને. કઈ? એ કે ગરીબી. એટલા બધા ખર્ચા કે દવા આપીને સારો થાય પણ પછી ડેટની અંદર ડૂબી જાય. હકીકતની અંદર હું વાત કરું છું કે બધી જ જગ્યાએ આપણને મૂલ્યની વાત બધા કરવામાં આવશે, પણ જ્યાં સુધી આપણા દિલની અંદર સ્વાર્થ છે ત્યાં સુધી આ કથા પણ તમને નિસ્વાર્થપણે સમજાશે નહીં. ઓનલી જ્યારે આપણે આ વાત નિસ્વાર્થપણે સમજીશું ને ત્યારે આપણા જીવનની અંદર ચેન્જ આવશે. 3 પ્રકારના શ્રોતા હોય છે અને પ્રમુખ સ્વામી મહારાજ આને જુદા સ્વરૂપમાં વાત કરતા, પણ હું વૈજ્ઞાનિક ઢબે આપને વાત કરું છું કે આપણે 3 પ્રકારના શ્રોતા હોય છે. આપણે નક્કી કરવાનું કે આપણે કોણ છે. થોડા સમય પહેલા જર્મનીના એક બહુ જ મોટા ઝૂ કીપરની મેં વાત સાંભળી હતી. કાર્લસ્ટન નોટ એનું નામ. આખી જિંદગી એને પ્રાઇમેટ્સ કહેતા કે જુદા જુદા વાનરોને સાચવવા માટે એને આખી મહેનત કરી હતી. એ સાચવતા એને અભ્યાસ કર્યો. બહુ શાંતિથી સાંભળજો, કારણ કે આપણે લાગુ પાડવાનું છે. સાંભળતા એને સંભાળતા એને અભ્યાસ કર્યો અને અભ્યાસ કર્યા પછી એને એક વિધાન આપ્યું છે કે કોઈ પણ ઝૂ હોય એ ઝૂની અંદર પાંજરાઓમાં જુદા જુદા વાનરો. તો પહેલા પ્રકારનો વાનર છે ગોરિલા. આપણે જોયા હશે કે ગોરિલા એટલે એકદમ બહુ વાળવાળા હોય, હેવી હોય, એકદમ મજબૂત હોય અને તમે એને અડતા પણ અડાય જ નહીં. તે કે ગોરિલા એટલે કેવા? તો એની બુદ્ધિમત્તાની વાત કરે છે, બુદ્ધિ કક્ષાની વાત કરે છે કે એક પાંજરું હોય, એની અંદર એક ગોરિલા હોય, એમાં તમે જો સ્ક્રૂ ડ્રાઈવર નાખો, if you throw in a screwdriver into a cage of a gorilla, જો તમે સ્ક્રૂ ડ્રાઈવર નાખો અને ગોરિલાને વાગે તો 7 દિવસ 10 દિવસ સુધી તો ગોરિલાને ખબર જ નથી કે એને કાંઈ વાગ્યું અને ફરિયાદ કરે. એને સ્ક્રૂ ડ્રાઈવર છે કે નહીં એને ભાન જ ન પડે, અને પોતાની જેમ જીવતો હોય એમ પાંજરામાં જીવ્યા કરે. બીજા પ્રકારનું વાનર છે જેનું નામ છે ચિમ્પાન્ઝી, અને એ કહે છે કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર ઇન્ટુ અ કેજ ઓફ અ ચિમ્પાન્ઝી, કે ચિમ્પાન્ઝીના એક પાંજરાની અંદર તમે સ્ક્રૂ ડ્રાઈવર નાખો તો 6 કલાકની અંદર એ ચિમ્પાન્ઝી સ્ક્રૂ ડ્રાઈવર જોઈ લે કે અહીંયા છે. બુદ્ધિ ઊંચી છે. સ્ક્રૂ ડ્રાઈવર કેવી રીતના પકડવું એને ખબર પડી જાય, અને સ્ક્રૂ ડ્રાઈવર પકડીને પણ કરે છે શું? આજુબાજુના વાનરોને એ છે ને ઘોંચ પરોણા કરે. સમજી જજો, ધીરે ધીરે વાત આવે છે. એ સ્ક્રૂ ડ્રાઈવર પકડે છે પણ એ બીજાને ઘોંચ પરોણા કરે છે, અને નાના મોટા જીવજંતુ પસાર થતા હોય તો એને છે ને સ્ટેબ કરવા, એટલે એને ખોંચવા માટે એ સ્ક્રૂ ડ્રાઈવર વાપરે. આ ચિમ્પાન્ઝી. But there is a third type of monkey. ત્રીજા પ્રકારનું વાનર છે જેનું નામ છે બોનોબો. BONOBO. બોનોબો મંકી. એ કોંગો બેઝિનની અંદર આવે છે. એટલી બધી એની બુદ્ધિમત્તા છે, કક્ષા છે. ચાલવાની રીત પણ અમુક રીતે મનુષ્ય રીત છે. આંખો જોવાની આંખ ઘણીવાર એની ભીની થાય. બોનોબો પ્રકારનું જે મંકી છે એ જો પાંજરામાં હોય, હવે શાંતિથી સાંભળજો, એનું ભાષાંતર કરું છું. અ ગોરિલા 7-8 દિવસ સુધી ખબર જ નથી પડતી કાંઈક અથડાયું. ચિમ્પાન્ઝી અથડાય છે, પકડે છે, પણ બીજાને ખોંચે છે. બોનોબો એક પ્રકારનું મંકી છે કે ઇફ યુ થ્રો ઇન અ સ્ક્રૂ ડ્રાઈવર into the cage of a bonobo,
within 1 hour, it would have learned how to hold it, figured out how to use it, found the screws of the cage, unlocked the cage, and would be standing out. ભાષાંતર કરું છું કે બોનોબો એક જ કલાકની અંદર એ સ્ક્રૂડ્રાઈવર પકડતા શીખશે. સ્ક્રૂડ્રાઈવર શેની માટે વપરાય છે એ શોધી કાઢશે, સ્ક્રૂ શોધી કાઢશે, અને જે પાંજરાના સ્ક્રૂ ખોલીને 1 કલાકની અંદર એ પાંજરાની બહારે ઊભો હશે. 3 પ્રકારના શ્રોતા છે, સમજી ગયા ને? ઘણાને આટલા બધા કથા વાર્તાના શબ્દો અથડાશે પણ જિંદગી પર ખ્યાલ નહીં આવે કે કાંઈક અથડાયું. નક્કી કરજો તમે કોણ છે, બીજાની આપણે આંગળી ચિંતા નહીં. બીજા પ્રકારના છે કે જ્ઞાન લેશે પણ બીજાને વાપરશે કે આને લાગુ પડે છે, આ ક્રોધ કરે છે, આને અહમ છે. નેવર હિમ. પણ ત્રીજા પ્રકારના પણ શ્રોતા છે કે આ સભા પૂરી થાય એ પહેલા એ જ્ઞાન લઈ પોતાના જીવનના કમાડ ખોલીને પોતે સ્વતંત્ર બની શકે છે, એવી તાકાત આ જ્ઞાનમાં છે. વી મસ્ટ અન્ડરસ્ટેન્ડ કે આપણે નક્કી કરવાનું છે. કોઈ કહે એટલે તમે માનશો એમાં અસર નહીં થાય. વેન યુ એક્સેપ્ટ એન્ડ વેન યુ ચેન્જ તો અસર થશે. પ્રમુખ સ્વામી મહારાજ જુદી રીતે આ દ્રષ્ટાંત આપતા, અને આ દ્રષ્ટાંત એટલા માટે અગત્યનું છે કે આપણે દર વખતે વાતો થાય ને વિશ્વ બદલવાની વાતો થાય, પણ વિશ્વ બદલી શકીએ એમ છીએ આપણે, પણ શરૂઆત ક્યાંથી થાય છે? એકવાર એક પિતા અને પુત્ર રૂમમાં બેઠા હતા. પિતાને કંઈક વાંચવું હતું અને પુત્ર છે ને ઘણીવાર નાના બાળકો હોય એ બહુ જ હાઈપર એક્ટિવ હોય, પૂછપૂછ કરે, કંઈક લઈ આવે, દેખાડે, આ કરી આપો, આ કરી આપો. એટલે પેલાને અનડિસ્ટર્બ સમય જ મળતો નહોતો વાંચવાનો. એટલે પિતાએ નક્કી કર્યું કે આ મારો દીકરો બહુ હતપત છે, એને 1 2 કલાક 3 કલાક માટે બિઝી કરવા માટે હું કંઈક એને ધંધે લગાડું. એટલે જે પોતે મેગેઝિન વાંચતા હતા એ મેગેઝિનની અંદર એક પાના ઉપર આખા વિશ્વનો નકશો હતો. એટલે પિતાએ એ છોકરાને વિશ્વનો નકશો પોતાના મેગેઝિનમાંથી ફાડી છોકરાને આપ્યો અને કીધું કે હું તને 10 મિનિટ આપું છું, તો આ બધા વિશ્વના જે નકશો છે, દેશ ક્યાં છે, તું બરાબર નક્કી કરી લે, અભ્યાસ કરી લે અને યાદ રાખ. 10 મિનિટ પછી પેલો છોકરો પાછો આવ્યો એટલે પિતા પછી હસવા લાગ્યા કે હવે એને ધંધે લગાડવું. એટલે નકશાના છે ને 20-25 ટુકડા કર્યા અને પછી કીધું કે હવે તું નિરાતે આખો નકશો ભેગો કરી આ થાય પછી મારી પાસે આવ. ઓફકોર્સ આવું જિક્સો પઝલ બનાવે અને નકશો અત્યારે હું તમને આપું ને, આપણે 5-15 દેશો ખબર હોય પણ નાના નાના લક્ઝમબર્ગ ક્યાં છે, આ ક્યાં છે, આઇસલેન્ડ ક્યાં છે, ક્યાં ખબર હોય, ઊંધા છતાં થઈ જાય. એટલે ધંધે લાગે અને એની પાસે કોઈ રેફરન્સ નહીં. પણ પિતાના મહા આશ્ચર્ય વચ્ચે છોકરો ખાલી 5-7 મિનિટમાં નકશો આખો ચોંટાડીને લાવ્યો. અમેઝડ. પિતા એકદમ આશ્ચર્યમાં પડી ગયા. એને કીધું કે ભાઈ આ તને તે કર્યું કે કોઈને કર્યું? કોઈની પાસે કે આપણે પહેલું જ પૂછે ને, તમારો છોકરો ઘણીવાર બહુ સારા માર્ક્સ લાવે તો તમને આઘાત લાગે, ઘણીવાર લાગે છે આપણને કે યાર એ જ હશે, આ કેમનું છે, શક્ય છે? આ બાજુ પિતાને એકદમ આશ્ચર્ય થયું કે આ હતપત છે, જરાય મગજ સ્થિર નહીં, નકશો બરાબર જોયો નહીં હોય, યાદ કેમ ન રહ્યો, ચોંટાડ્યો, કોઈકની પાસે લઈ આવ્યો કે બીજો બાજુનો સેમ મેગેઝિનમાંથી કાપીને લઈ આવ્યો છે કે શું હોય છે? આપણા દેશના હોશિયાર છોકરા હોય છે. અને જેવું પિતાએ પુત્રને પૂછ્યું કે ભાઈ તે આ નકશો તે જ કર્યો? કે હા પિતા, બહુ સહેલો હતો. કે સહેલો ક્યાંથી હોય, મને વાર લાગે એવો છે. એ કે જો તમે મને જે કાગળ આપ્યું હતું એની એક બાજુ નકશો હતો, મેં એને ઊંધું ફેરવ્યું ત્યારે એની પાછળ એક મનુષ્ય હતો, મેં તો ખાલી મનુષ્યને સીધો ગોઠવ્યો, એમાં દુનિયાનો નકશો સીધો થઈ ગયો. તમારે ઘરમાં શાંતિ જોઈએ છે? તમારી જાતને ઠીક કરો. તમારે તમારા ઓફિસમાં વધારે પ્રોડક્ટિવ થવું છે? બીજાનો વાંક ન કાઢો, પોતાનો શોધીને એને ઠીક કરો. હું આપને કહું છું, તમે તમારા મિત્ર જોડે સંબંધ સુધારવા છે, ચેન્જ યોર સેલ્ફ એન્ડ ધ વર્લ્ડ વિલ ચેન્જ.
દુનિયા બદલવા કરતા પહેલા ફર્સ્ટ ચેન્જ યોરસેલ્ફ. અને જ્યારે તમે આ સભાની અંદર પ્રમુખ સ્વામીએ જે ચમત્કાર કર્યો છે, કયો ચમત્કાર ખબર છે? વાત સાચી છે કે પ્રમુખ સ્વામીના વેણે ચમત્કાર થતા, પ્રમુખ સ્વામી આશીર્વાદ આપતા, એનાથી સવાયું થતું. બીમાર હોય એ સાજા થયા છે, સંપૂર્ણ ગરીબ હોય એ ધનવાન થયા છે. અને અત્યારે મારે કહેતા વાંધો નથી કે દર વખતે જ્યારે ગુજરાતનું ઇલેક્શન આવે ત્યારે આપણા તે વખતના ચીફ મિનિસ્ટર નરેન્દ્રભાઈ મોદી સ્વામીની પેન હોય પ્રસાદીની, એનાથી જ ફોર્મ ભરતા. પણ મહા આશ્ચર્ય વચ્ચે કે એકવાર સાહેબે કીધું કે મારે ફોર્મ ભરવાનું છે તો પ્રમુખ સ્વામીની પ્રસાદીની પેન મોકલજો.